વિલાયત શાખા જીઆઈડીસી વિસ્તારમાં જીઆરટીસી દ્વારા નવી બસ સેવા શરૂ કરાઈ હતી। ભરૂચ જિલ્લામાં વિલાયત શાખા જીઆઈડીસી વિસ્તારમાં જાહેર પરિવહન સુવિધાને વધુ સશક્ત બનાવવા ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા નવી એસટી બસ સેવા શરૂ કરવામાં આવી હતી। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જાહેર પરિવહનના વધુ ઉપયોગના આહવાન તેમજ વૈશ્વિક ઇંધણ સંકટને ધ્યાનમાં રાખીને આ મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી હોવાનું જણાવ્યું હતું। વિલાયત શાખા જીઆઈડીસી એસોસિએશન દ્વારા રાજ્ય સરકાર સમક્ષ જાહેર પરિવહનની સુવિધા શરૂ કરવા રજૂઆત કરવામાં આવી હતી। ગુજરાત સરકારના માર્ગદર્શન અને મંજૂરી બાદ જીઆરટીસી દ્વારા વિસ્તારમાં 2 બસોની ફાળવણી કરવામાં આવી છે। નવી બસ સેવા શરૂ થતા જીઆઈડીસી વિસ્તારમાં કાર્યરત કર્મચારીઓ તેમજ વિલાયત ભેરસમ તેમજ શાખા ગામોના ગ્રામજનોને દૈનિક અવરજવરમાં મોટી રાહત મળશે। સુવિધાના કારણે ખાનગી વાહનો પર નિર્ભરતા ઘટાડવામાં પણ મદદ મળશે। જાહેર પરિવહનને પ્રોત્સાહન મળવાથી ટ્રાફિકના દબાણમાં ઘટાડો થવાની સાથે ઇંધણ બચત અને પર્યાવરણ સંરક્ષણમાં પણ સકારાત્મક ફાળો મળશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી છે। જે સિંગુરત સાથે કેતન મહેતા, ભરૂચ। જીએસઆરટીસી ખાસ કરીને વિલાયત અને શાખા જીઆઈડીસી મોટી ઇન્ડસ્ટ્રીઝ આવેલી છે। એમના પદાધિકારીઓ દ્વારા અમારી પાસે એક રજૂઆત આવેલી કે એમના કામદારો વેન્ડર્સ વગેરેના આવાગમન માટે એક બસ સુવિધા જો શરૂ થાય તો ઘણા બધા લોકોને ફાયદો થશે। એટલે પછી વડાપ્રધાનશ્રીએ પણ પબ્લિક ટ્રાન્સપોર્ટ મેક્સિમમ યુઝ થાય એના માટે અપીલ કરેલી છે। ઇન્ડસ્ટ્રીઝ ફેર હમણાં સુરત ખાતે યોજેલો ત્યારે પણ એમની એક રજૂઆત હતી માન્ય નાયબ મુખ્યમંત્રી શ્રી અને મુખ્યમંત્રી સમક્ષ। એટલે એના ઉપલક્ષમાં આજે અમે લોકો અહીંથી ભરૂચથી વિલાયત શાખા ઇન્ડસ્ટ્રીઝ જે બહુ મોટું કોરિડોર જીઆઈડીસી નું છે એમાં બસ સુવિધા શરૂ કરવા જઈ રહ્યા છે। લગભગ 7 જેટલી ટ્રીપો પ્રારંભિક ધોરણે અમે અત્યારે શરૂ કરી રહ્યા છીએ અને એનો જો સારો પ્રતિસાદ મળશે તો ક્રમશઃ એમાં પણ વધારો કરીશું। એટલે મારી આપ બધાને જે વેન્ડર્સ છે જે રેગ્યુલર એમ્પ્લોઈઝ છે બધાને વિનંતી છે કે એનો મહત્તમ ઉપયોગ કરે અને જે સુવિધા જીએસઆરટીસી તરફથી પૂરી પાડવામાં આવી રહી છે એનો મહત્તમ લાભ લે। સાથે સાથે ઇન્ડસ્ટ્રીઝના પદાધિકારીઓને પણ મારી વિનંતી છે કે એનો ઘણો પ્રચાર પ્રસાર થાય અને સારી રીતે વાયબલ રીતે આ લોકો એનો ઉપયોગ કરે એવી આપ બધાને આપણા માધ્યમથી મારી વિનંતી।